નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે આ જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન, તેમજ તમારા ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ, ઘરની ગરીબી થશે દૂર। મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે। જ્યારે સૂર્ય ભગવાન પોષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિને ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે સ્નાન, દાન અને પુણ્ય કાર્યનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે। આ તહેવાર પર લોકો ઘરે ખીચડી બનાવે છે, તેથી તેને ખીચડી તહેવાર પણ કહેવામાં આવે છે। આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ઉજવવામાં આવશે। તો મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે આ પ્રકારે દીપદાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે આ જગ્યા ઉપર દીવા પ્રગટાવો છો તો તમારી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે। તેની સાથે જ જો ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો કુંડળી દોષ હશે તો તેનાથી પણ તમને છુટકારો મળી જશે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમે બીજા ઘણા ઉપાયો કરીશો, પરંતુ આ એક મહા ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ અને આ ઉપાય છે એ જગ્યા ઉપર દીવા પ્રગટાવવાનો ઉપાય છે। મિત્રો, આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જો તમે આવનારી મકર સંક્રાંતિના દિવસે આ જગ્યા ઉપર તમે દીપદાન કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે મિત્રો ઉત્તરાયણ છે એ વર્ષનો સૌથી પહેલો તહેવાર માનવામાં આવે છે। આથી જ જો તમે આ પ્રકારે આ જગ્યા ઉપર દીવો પ્રગટાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થાય છે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં એવો સુધારો આવે છે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થાય છે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આ મહા ઉપાય વિશે આગળ વધતા પહેલાં આપણે થોડાક ઉત્તરાયણ વિશે જાણકારી મેળવી લઈએ। મિત્રો, આ મકર સંક્રાંતિના તહેવારને દાન અને સ્નાનનો તહેવાર માનવામાં આવે છે। આથી જ તમે આ દિવસે દાન પુણ્ય કરો છો તો મિત્રો તમને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે, તેમજ જાણે અજાણ્યે થયેલા પાપોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો। મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે જે કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો તે તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવી શકે છે। આથી જ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવું તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો, બધા જ લોકો છે એ પોતાના સામર્થ્ય અનુસાર થોડું અથવા તો વધારે દાન પુણ્ય કરે છે, પરંતુ દાન જરૂર કરી શકે। તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એ 7 વસ્તુઓ વિશે પણ જાણીશું કે જે 7 વસ્તુ એટલી બધી ખાસ છે કે જેનું તમારે દાન ઉત્તરાયણના દિવસે અવશ્ય કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણીશું કે તમારે ઉત્તરાયણના દિવસે આ દીવા તમારે કઈ કઈ જગ્યા ઉપર પ્રગટાવવાના છે કે જેથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે અને ઘરમાં વાસ્તુદોષમાંથી તમને મુક્તિ મળી શકે અને તમારા ઘરની ગરીબી પણ સમાપ્ત થઈ જાય। અને જો તમે ઉત્તરાયણના દિવસે આ જગ્યા ઉપર દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે બની રહેશે। તો મિત્રો, આ વર્ષની મકર સંક્રાંતિ છે એ આવનારી 14 જાન્યુઆરી 2025ના દિવસે માનવામાં આવે છે અને મિત્રો મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનો ઉત્તમ સમય છે એ આ દિવસે સવારના 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં દાન પુણ્ય કરવાનો સમય છે। આથી જ જો તમે આ સમયમાં આ વસ્તુઓ દાન કરો છો તો તમને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, કઈ એવી વસ્તુ છે કે જેમાં તમારે આ સમયમાં દાન કરવી જોઈએ એ વિશે પણ આપણે આજના આ વિડીયોમાં જાણીશું। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરીને પછી સૂર્યદેવની પૂજા આરાધના કરો છો તો મિત્રો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરના સભ્યોનું આયુષ્ય પણ વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, આ મકર સંક્રાંતિનો ઉત્સવ છે એ તેને આખા ભારતમાં બધા જ રાજ્યોમાં મનાવવામાં આવે છે
અને બધા જ લોકો આને અલગ અલગ નામથી ઓળખે છે. મિત્રો, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય છે એ પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. મિત્રો, એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ નાખીને સ્નાન કરો છો તો મિત્રો તમારી કુંડળીમાં જે પણ દોષો છે તેનાથી તમને મુક્તિ મળી શકે છે અને સાથે જ સૂર્યદેવ અને શનિદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ છે એ ઉત્તર દિશા બાજુ ગતિ કરે છે. આ અવધિમાં સૂર્યનું તેજ સૌથી વધારે હોય છે. તો મિત્રો, આ જ કારણ છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા કરવાથી માન સન્માન અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ દિવસે ગોળ તેમજ અનાજ અને કાળા તલ અને વસ્ત્રોનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસથી પૃથ્વી ઉપર સારા દિવસોની શરૂઆત થાય તેવું માનવામાં આવે છે. મિત્રો, સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓનું આગમન થાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગનો દરવાજો છે એ ખુલી જાય છે. એટલા માટે જ આ દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો તે અન્ય દિવસની તુલનામાં અધિક ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આ ઉત્તરાયણના દિવસે કઈ જગ્યા ઉપર દીવા પ્રગટાવવાના છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે આ પ્રકારે દીપદાન કરશો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે આ દિવસના દીવા ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલાં જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ પણ મળી શકે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, જો તમે ઉત્તરાયણના દિવસે આ 14 દીવાનું દાન કરો છો તો તમારા પરિવારના સભ્યોના બધા જ રોગો છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે પણ મુશ્કેલી હોય તેનાથી તમને છુટકારો મળી શકે છે. આથી જ મિત્રો, આ વિડીયોને જો તમે આખો જોઈ લેશો અને આ ઉપાયને સરખો સમજી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, જો તમે પૂરા વિધિ વિધાનથી આ 14 ઉત્તરાયણના દીવા વિશે આ દિવસે આ જગ્યા ઉપર પ્રગટાવી દેશો તો મિત્રો આખા વર્ષના દીપદાનનું ફળ તમને એક જ દિવસમાં પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, ઉત્તરાયણના દિવસે તમારે બપોર પછી એટલે સાંજના સમયે પ્રદોષ કાળમાં આ દીવા પ્રગટાવવાના છે. તો મિત્રો, તમારે કઈ જગ્યા ઉપર આ 14 દીવા પ્રગટાવવાના છે તે વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો, તમારે આ બધા જ દીવામાં ગોળ વાટ રાખવાની છે. ત્યારબાદ દીવા તમારે એક એક ચપટી કાળા તલ નાખી દેવાના છે અને મિત્રો, જો તમે આ દીવામાં શુદ્ધ ઘી નાખો છો તો તે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે ઘીના દીવાનું દાન કરો છો તો તે સૌથી વધુ લાભદાયક પણ માનવામાં આવે છે. આથી જ મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે જો ઘીના લઈને કોઈ પણ ઉપાય કરો છો અથવા તો કોઈ દેવી દેવતાને ઘીનો દીવો તમે પ્રગટાવો છો તો મિત્રો તમારી ઉપર ચંદ્રમાની સ્થિતિ છે એ બહુ જ શુભ બની જાય છે. આથી જ મિત્રો, તમારે આ દીવામાં ઘીનો પ્રયોગ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે હવે પોતાના દેવી દેવતાઓનું નામ લઈને પછી જ આ દીવા છે તેને તમારે પ્રગટાવી દેવાના છે. તો મિત્રો, જ્યારે પણ તમે આ જે દીવાઓ તૈયાર કરો છો તો તે સૌથી પ્રથમ પોતાને ઘરના મંદિરમાં તમે આ બધા જ દીવાથી એકવાર આરતી કરીને પછી જ એકવાર ટંકોરી વગાડીને એકવાર પૂજા કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો, આ દીવા છે તેને તમારે જગ્યા ઉપર આવી રીતે રાખી દેવાના છે. પરંતુ જો મિત્રો તમે આ જગ્યા ઉપર ન જઈ શકો તો મિત્રો તમે ઘરે જ આ દીવો પ્રગટાવીને આ રીતે દીપદાન કરી શકો છો. તો મિત્રો, આ ઉપાયની આખી જાણકારી લેવા માટે તમે આ વિડીયોને આખો જરૂર જોજો. તો મિત્રો, સૌપ્રથમ દીવો છે એ તમારે પોતાના ઘરના મંદિરમાં પ્રગટાવી દેવાનો છે અને ત્યાં તમારે પોતાના દેવી દેવતાઓની તેમજ લક્ષ્મી માતાની પૂજા આરતી કરી લેવાની છે. ત્યારબાદ બીજો દીવો છે
તે પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે પ્રગટાવી દેવાનો છે. તો મિત્રો હવે ત્રીજો જે દીવો છે તે તમારા પિતૃઓના નામનો હશે. આથી જ મિત્રો આ દીવાનું મુખ તમારે દક્ષિણ દિશા બાજુ રાખવાનું છે. મિત્રો તમે આ પોતાના પિતૃઓનો ત્રીજો દીવો છે એ તમે દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને પ્રગટાવી શકો છો. આ દીવાનું સ્થાન તમે રસોડામાં પણ રાખી શકો છો અથવા તો પાણિયારે પણ આ પિતૃનો દીવો પ્રગટાવી શકો છો. તેની સાથે જ મિત્રો તમે ચોથો દીવો છે તે પોતાના રસોડામાં અન્નપૂર્ણામાનું ધ્યાન કરીને લગાવી શકો છો. ત્યારબાદ મિત્રો પાંચમો દીવો છે તે તમારે તુલસી માતાના છોડની નીચે પ્રગટાવી દેવાનો છે. અને મિત્રો છઠ્ઠો દીવો છે તે તમારે વહેતા પાણીમાં પ્રગટાવી દેવાનો છે. તેમજ મિત્રો આ વહેતું પાણી છે એ બધા જ દેવી દેવતાઓના નામ સ્વરૂપ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું તેમજ દીપદાન કરવાનું બહુ ખાસ મહત્વ પણ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો સાતમો દીવો છે તે તમારે મહાદેવના મંદિરે પ્રગટાવી દેવાનો છે. અને સાથે જ ત્યાં મહાદેવની પૂજા અર્ચના પણ કરીને તેની પાસે તમારી મનોકામનાની પ્રાર્થના કરવાની છે. તેના પછી મિત્રો આઠમો દીવો છે એ તમારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ નારાયણના મંદિરમાં પ્રગટાવવાનો છે. તેમજ મિત્રો નવમો દીવો છે જે તમારે પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેવાનો છે. અને મિત્રો 10મો દીવો છે તે તમારે આકાશની તરફ રાખીને સૂર્ય ભગવાનને આ 10મો દીવો પ્રગટાવી દેવાનો છે. કારણ કે મિત્રો સૂર્યદેવ છે તેને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. પછી જ 11મો દીવો છે એ તમારે બિલ્લી પત્રના વૃક્ષની નીચે પ્રગટાવી દેવાનો છે. તેમજ મિત્રો જો તમે આ બિલ્લી પત્રનું વૃક્ષ ન મળે તો તમે આમળાના વૃક્ષની નીચે પણ આ દીવો પ્રગટાવી શકો છો. અને કોઈ પણ વૃક્ષ ન મળે તો મિત્રો તમે પીપળાના વૃક્ષની નીચે પણ આ પ્રકારે દીપદાન કરી શકો છો કે જેથી તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે. તેના પછી મિત્રો આ 12મો દીવો છે તેને તમારે કોઈ પણ ગૌશાળામાં પ્રગટાવી દેવાનો છે. કારણ કે મિત્રો ગૌશાળા જ્યાં હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે. તેમજ મિત્રો 13મો દીવો છે તે તમારી કોઈ પણ 4 રસ્તા ઉપર પ્રગટાવી દેવાનો છે. કારણ કે મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે 4 રસ્તા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમારા ઘરમાં ઉપર કોઈ પણની એવી ખરાબ નજર લાગી ગઈ હશે અથવા તો ભૂત પ્રેત હશે તો ઉત્તરાયણના દિવસે આ 4 રસ્તા ઉપર એક દીવો પ્રગટાવવાથી આ બધી જ નકારાત્મક ઉર્જા છે તેનાથી તમને છુટકારો મળી જશે. તેમજ જો તમારી ઉપર કોઈની ખરાબ નજર હશે તો તે પણ સાવ સમાપ્ત થઈ જશે. અને સાથે જ જો તમારા ઘરમાં જેટલી પણ દરિદ્રતા એટલે કે ગરીબી હશે તે પણ જતી રહેશે. તો મિત્રો હવે આપણે વાત કરીએ સૌથી છેલ્લા એટલે કે 14મા દીવા વિશે. તો મિત્રો આ 14મો દીવો છે તેને બહુ ખાસ અને મહત્વનો માનવામાં આવે છે. આથી જ આને ધ્યાનથી સાંભળજો. તો મિત્રો જો તમે આ 14મો દીવો છે તે તમે કોઈ પણ વહેતા પાણીમાં અથવા તો નદી તળાવમાં ન જઈ શકો તો મિત્રો તમારે પોતાના ઘરના ફળિયામાં અથવા તો પોતાના ઘરની બાલ્કનીમાં આ દીવો પ્રગટાવી દેવાનો છે. તો મિત્રો હવે સૌથી મહત્વની વાત કે જો અમે તમને આ દીવાના જે પણ સ્થાન જણાવ્યા છે તે સ્થાન ઉપર જો તમે ન જઈ શકો અથવા તો તમારા ઘરની આજુબાજુમાં આ પ્રકારના સ્થાન ન હોય તો મિત્રો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર 14 દીવા પ્રગટાવીને પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરી શકો છો. આથી જ જો તમે આ પ્રકારે આ જગ્યા ઉપર ન જઈ શકો તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ દીવા પ્રગટાવીને પોતાના દેવી દેવતાઓની પૂજા કરી લેશો તો પણ મિત્રો તમને દીપદાનનું ફળ પણ આ જગ્યા પર એટલું જ મળી જશે. આથી જ મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે આ પ્રકારે આ જગ્યા ઉપર અથવા તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ પ્રકારે દીપદાન કરી દેશો એટલે કે 14 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થશે. તેની સાથે જ ઉત્તરાયણના દિવસે તમે આ પ્રકારે દીપદાન કરશો તો મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરની બધી જ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે. તેની સાથે જ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો ગ્રહ દોષ અથવા કુંડળી દોષ હશે તો તે પણ બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી શકશે. તેની સાથે જ ઘરનું કોઈ એવું સભ્ય કે જે બીમાર હશે તો તે પણ સાજું થઈ શકે છે. આથી જ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે
આ પ્રકારે દીપદાન કરી દેશો, અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તેની સાથે જ મિત્રો ઉત્તરાયણના દિવસે આ દીવાઓની જેમ પ્રકારની વસ્તુઓનું દાન પણ બહુ જ મહત્વ માનવામાં આવે છે। આથી જ જો મિત્રો તમે આ 14 વસ્તુઓમાં જો તલનું દાન તેમજ તલની કોઈ પણ વસ્તુ અથવા તો અનાજ તેમજ વસ્ત્રોનું તમે દાન આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। આથી જ તમને ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમે આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવો છો અને પક્ષીઓને ચણ નાખો છો તો પણ તમને અક્ષય પુણ્યનું પ્રાપ્તિ થઈ શકે છે। કારણ કે મિત્રો ઉત્તરાયણનો દિવસ છે તેને ખાસ દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે। આથી જ જો તમે આ દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે દીપદાન પણ કરો છો અથવા તો કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો બધા જ દેવી દેવતાઓ છે એ તમારાથી પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે। આથી જ મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે કોઈ પણ વસ્તુનું દાન આ દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે અવશ્ય કરવું જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં સુખ શાંતિ આવી શકે। પણ મિત્રો ભલે મકર સંક્રાંતિ પર દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે, પરંતુ આ દિવસે 5 વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। તો ચાલો જાણીએ તે 5 બાબતો વિશે। તો મિત્રો ભલે મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે, પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ। ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે। તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ। આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। આ ઉપરાંત તે વ્યક્તિના કાર્ય પર ખરાબ અસર કરે છે। આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ। તેમજ મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કાતર, છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ। એવું કહેવામાં આવે છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેમજ મકર સંક્રાંતિ પર જૂના ફાટેલા કપડાં, ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા તો બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ। હંમેશા નવી ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરજો। અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થઈ શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું અશુભ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ કપડાં અને અનાજ ચંદ્ર સાથે સંકળાયેલા છે, જે સૂર્યની ઉર્જા સાથે સુસંગત નથી। મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ। તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા જ મિત્રો જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।